નમસ્કાર મિત્રો, ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો આજે હૃદય નીચોવવા માટે એ રસ્તા ઉપર આવ્યો છું જ્યાં હું રેગ્યુલર મોર્નિંગ વોક કરું છું, એક્સરસાઇઝ કરું છું. કેમ કે મારા મિત્રનું ખેતર આગળ છે અને એ ઈચ્છતો હતો કે આજે ત્યાં જઉં, ત્યાં અમે ચા બનાવીશું અને ગામડાના સાદા સરળ ખેતીવાળા જીવનની જે સુકૂનની શાંતિની મજા હોય એને ખૂબ માણીશું. પણ એ પહેલાં મને એવું થયું કે હૃદય નીચોવી અને અહીંથી આગળ વધો. મિત્રો, કાઉન્સેલિંગ કોલ સેવાનો પ્રારંભ કર્યો ત્યારથી બહુ લોકો કોલ કરી રહ્યા છે, ઘણા બધા યુવાનો, અને યુવાનોના અસર હેઠળ જ જુઓ હું ધીમે ધીમે યુવાન થઈ રહ્યો છું. આ પ્રકારે મેં કટ મરાવ્યા અને આઈ એમ લુકિંગ મોર યંગર ધેન અર્લિયર. છેલ્લા 6% સાધનો છે હજુ ભારતમાં, મતલબ 6% લોકો પાસે જ 4 વ્હીલ છે અને આ સ્થિતિ છે. આગામી દિવસોમાં એવું કહે છે કે 16-17% લોકો થશે, ત્યારે કેવી સ્થિતિ? ચાલો એ ગીતો વગાડે. તો ગઈકાલે હું સ્નાન કરતો હતો અને મારા ઘરે એક બ્લુ પિલ બૂમર આવી. બ્લુ પિલ બૂમર એટલે એવા લોકો સડી ગયેલી માનસિકતાવાળા બ્લુ પિલ બ્લેક પિલ કે જેમના જીવનમાં કોઈ લક્ષ્ય ના હોય, પર્પસ ના હોય. એમનું જીવન જે અહીંની સડી ગયેલી વ્યવસ્થા છે, અહીંની છે બધી ગધા મજૂરી છે, અહીંયા જે ખોટી માન્યતાઓ, ખોટા રિવાજો, ખોટી લાઈફસ્ટાઈલ, ખોટા ઇમોશન્સ, ખોટા જોડાણ, ખોટા અટેચમેન્ટ, ખોટી મોહ આસક્તિ. જેમ કે અત્યારે ખૂબ લોકો અહીંથી ગાડી લઈને ભાગી રહ્યા છે લગ્નના તંબુ નીચે જવા માટે મોટી સંખ્યામાં. 3 મહિનાથી ભાગી રહ્યા છે, કોઈ જીવનમાં લક્ષ્ય નથી, ખબર નથી શું કરી રહ્યા છે. તો એવા જે બ્લુ પિલ બ્લેક પિલ જે ટિપિકલ ચીલાચાલુ લોકો હોય, જેમ બુદ્ધિજીવી બિલકુલ નથી, ઇન્ટેલેક્ચ્યુઅલ નથી, આહાર નિંદ્રા ભય મૈથુન પશુતુલ્ય છે. પશુતુલ્ય હોત તો વાંધો નથી, આહાર નિંદ્રા ભય મૈથુન બરોબર છે, પણ પાછા બ્લુ પિલ બૂમર છે એટલે આજુબાજુના લોકોને પણ ડિસ્ટર્બ કરવાનું કામ કરે. તો આવી એક બ્લુ પિલ બૂમર, ચલો બીજો કીડો મકોડો આવ્યો હવે. તો આવી એક બ્લુ પિલ બૂમર મહિલા આવી મારા ઘરે અને મારી પત્ની જોડે વાત કરવા માંડી કે તમે અમદાવાદ છોડીને શા માટે આવ્યા? ત્યાં તો કેટલી મજા આવે. અમે બોપલ અને કુમામાં મકાન લીધું છે અને અમે હવે ત્યાં શિફ્ટ થવાના છીએ. હવે આની જે ઇન્કમ છે એ 50 લાખ રૂપિયા વર્ષની, બહુ મોટી ખેડૂત છે, આ મારી સંબંધિત છે. એટલે ભાઈ તારી કિંમત ઇન્કમ 50 લાખ 60 લાખ છે, તું બોપલ કુમામાં ફ્લેટ લઈ લીધો, તારે અહીંથી તું ત્યાં બેઠી બેઠી શાક સમારીશ, સોસાયટીમાં સીસીટીવીની જેમ બધું જોઈશ, કોણ ક્યાં જાય છે, મન પડશે ત્યારે સાડીઓ ખરીદવા જઈશ, મન પડશે ત્યારે શોપિંગ મોલમાં જઈશ, અનુપમા જોઈશ, એકતા કપૂરની સિરિયલો જોઈશ. તમારે સડી ભાગીને કટકો કરવાનો ખરો લ્યા ભાઈ. હવે એ વ્યવસ્થાને આદર્શ વ્યવસ્થા મારા જેવા લોઅર મિડલ ક્લાસનો વ્યક્તિ કે જેની પાસે એટલા પૈસા છે કે હું આરામથી જીવી શકું, વ્યવહાર સાચવી શકું, જે થોડા ઘણા, બાકી તો ફગાવી દીધા છે, પણ થોડું ઘણું નહીં. કબીર કહે છે ને કે સાંઈ ઇતના દીજીએ, નહીં પેલું કંઈક સાધુના ભૂખા જાય, એવી કબીરનો દોહો છે, સાંઈ ઇતના દીજીએ તાકે કુટુંબ સમાય, મેં બી ભૂખા ના રહું, સાધુ બી ભૂખા ન જાય. તો આપણે તો એ પેલી વ્યવસ્થામાં. હવે એ મને અમદાવાદમાં લઈ જવાય. હું સ્નાન કરતો હતો, હું બહાર હોય ત્યાં સુધી આમનો કોઈનો પગ ના ઉપડે, હિંમત ન ચાલે, થરથરી ઉઠે. અને જેવો હું બહાર નીકળ્યો ત્યારે થરથરી ઉઠી મને જોઈને, હરિસિંહ નલવાને જોઈને જેમ અફઘાનિસ્તાનવાળા થરથરી ઉઠતા ને. પણ એને ખબર નહોતી એટલે એને આ બધું. પછી મારા પત્નીએ કીધું કે ભાઈ ના અમે લોકો ત્યાં હતા ત્યારે અમારું લગ્ન જીવન નહોતું બચ્યું. આ તમારા ભાઈ બપોરે 12-1 વાગે જાગતા, રાત્રે 2 વાગે આવતા ગધા મજૂરી કરીને. અમારી વચ્ચે કોઈ સંવાદ નહોતો થતો કેમ કે જાગીને સીધા થેલો લઈને ઓફિસ. મારી દીકરીનો ચહેરો એ ખાલી વીકેન્ડમાં જોતા, જે પણ મીડિયાવાળા કેન્સલ કરી દેતા. નરેન્દ્રભાઈ આવે છે ને મોટું છે ને આજ તો મોટી ઘટના છે એના નામે, જે ગધા મજૂરી. તો મારી પત્નીએ તો કહી દીધું બિલકુલ સિંહણની જેમ, વાઘણની જેમ કરે, કેમ કે હું સતત જોડે રહું એટલે એને રેડ પિલમાં લાવ્યો છું. આ બ્લુ પિલ બ્લેક પિલ. બ્લુ પિલ બ્લેક પિલ એટલે એવી માનસિકતા મિત્રો કે જેમાં કોઈ જે બધી ચીલા ચાલુ વર્ષોથી જે ગધા મજૂરી, જે વૈતરા લોંડીપણા, જે મૂર્ખતા, જે જીવનમાં કોઈ સાર નથી, જે જીવનમાં કોઈ આનંદ નથી, જે જીવન સ્વતંત્ર નથી, જે જીવન ખૂબ જ ટિપિકલ છે, ચીલા ચાલુ છે, પૂર્વગ્રહવાળું છે, ગોસિપિંગવાળું છે, બેકપાઇટિંગવાળું છે, એવા બધા કીડા મકોડાઓ. પછી બીજી વાત તો એ શું કરવા લાગી, પ્રાઇવેટ સ્કૂલની હું ખિલાફ છું. મતલબ કોઈ પણ સ્કૂલિંગની છું તો મારી દીકરીને ના પાડું છું તું ગવર્મેન્ટ સ્કૂલમાં પણ ન જઈશ. પણ એના મિત્રો છે, બેનપણીઓ, એટલે જાય છે ફ્રીમાં.
પ્રાઇવેટ સ્કૂલની તો સખત ખિલાફ. તો એ વાત કરતી હતી કે તમારે કમસે કમ એને ભણાવવા માટે તો અમદાવાદ રહેવાની જરૂર હતી ને. ત્યાં કેવી બોપલખુમામાં અમારે તો આ અમારી દીકરી ચુન્નુનું અમે એડમિશન લીધું છે, અમે તો સ્વિમિંગ પુલ છે, ઘોડે સવારી કરાવે ને આ ને તે ને. એટલે એ પેલું રિસોર્ટ જેવી જે દુકાનો કેપિટલિસ્ટ લોકોએ ચાલુ કરી છે તમને બધાને ભરમાઈને આ ઇન્દ્રિયજન્ય સુખોમાં, તો એની પેરવી કરતી હતી. એટલે સમજો, હું તો મજબૂત છું, મારી પત્ની મજબૂત છે, અમે તો બ્લુ પિલમાં નથી, બ્લેક પિલમાં નથી, રેડ પિલમાં ખૂબ શાંતિથી જીવનને માણી રહ્યા છીએ. પણ કોઈ બ્લુ પિલ બ્લેક પિલ મેન્ટાલિટીમાં હોય તો યાર એ તો મતલબ આ લોકો તો એનું મન મારી નાખે ને લઘુતા ગ્રંથિ. મને આ એક લઈથી આ મેં તમને રેન્ડમ એક્ઝામ્પલ આપ્યું. અહીંયા બહુ બધું ખેતીને લઈને પણ અનનેસેસરી પેસ્ટિસાઇડ છાંટી રહ્યા છે, દવાઓ છાંટે છે. હું એવું નથી કહેતો થોડું બધું તો કેશ ક્રોપમાં જોઈએ, પણ જે વધારે પડતું બધું એ પણ બ્લુ પિલ બ્લેક પિલ મેન્ટાલિટી છે. બ્લુ પિલ મેન્ટાલિટી ખાસ કરીને. બ્લેક પિલ તો એવું કે ભાઈ છાણિયું ખાતર કામ જ ન આવે અને પેસ્ટિસાઇડ્સ વગર થાય જ નહીં, એ બ્લેક પિલ. પણ બ્લુ પિલવાળા પણ છે કે જે થોડું છાણિયું પણ વધુ પડતું બિનજરૂરી. એટલે દરેક વસ્તુ તમે શહેરમાં હોય તો તમારે અલગ પ્રકારના બ્લુ પિલ બૂમર્સ હશે, ત્યાં અલગ પ્રકારની વાતો લઈને કે ભાઈ પૈસા કમાજે ને સ્ટોક માર્કેટમાં રોકજે ને આમ કરજે ને આ કરજે ને તે કરજે ને ફલાણું ને ઢીંકણું. અહીંયા આ પ્રકારના બ્લુ પિલ બૂમર્સ છે અમારે. તો તમે જંગલમાં હોય, તમે શહેરમાં હોય, ક્યાંય પણ હોય, બ્લુ પિલ બૂમર રહેવાના, બ્લેક પિલ રહેવાના. બ્લુ પિલ તમને ઉલઝાવે વ્યવસ્થા, બ્લેક પિલ તમને નિરાશ કરે. એ તો કે સ્વતંત્ર જીવન હોય જ નહીં ને, શાંતિ તો પૈસા હોય તો જ હોય ને, એવી બધી જે વાતો હોય, મતલબ કે જે સત્ય નથી, અર્ધ સત્ય છે, અથવા તો જેમાં મતલબ ખોટી વાતો છે, આવા બધા લોકો રહેવાના. એટલે આવા લોકો, તમારી વિડીયો એટલા માટે હું બનાવું છું કે તમારા ઘરે આવા લોકો આવશે જે કહેશે કે ભાઈ અમારે તો છોકરીને લગ્ન થયા ને તો ડોલી ઉઠાવવાવાળા આવ્યા હતા, પેલા રાજકુમારીને લાવે એવી રીતને અમે એના 1 લાખ ચૂકવ્યા તો તમને ચૂકવાવડાવશે. અમે લાઈવ ઢોકળા લાઈવ સૂપ રાખી અને 5-6 હજારની ડીશ કરી હતી તો તમને કરાવશે, અથવા તમારા ઘરના લોકોને લઘુતા ગ્રંથિમાં નાખશે, એમનું મન મારશે. તો આ પ્રકારના બ્લુ પિલ બ્લેક પિલ બૂમર્સથી સમાજ આપણો ભરેલો છે, આપણા લોકો ભરેલા છે. એટલે તમારે ચેતીને રહેવું પડશે, નહીં તો જીવનને ઠસરડો બનાવી દેશે, તમારા મનને મારી નાખશે. અમે જાગૃત છીએ છતાં પણ અમારી ઉપર જો પ્રેશર ઊભું કરી નાખતા હોય આ મતલબ એ પ્રકારનો માહોલ. અત્યારે હું બહાર નીકળું ગામમાં એટલે દબાણ ભયંકર છે મને શહેર જવાનું. હું ઘણા લોકોને મેં એમનું કંઈ બગાડ્યું નથી, એમને મેં કામ કરેલું. શહેરમાં મારા ઘરે આવીને રોકાતા, અહીંયા એમને મેં કામ કરેલા, ભાત દેવા હું ખેતરોમાં ગયેલો. મને એટલા માટે નફરત કરે કે હું શહેરથી આવતો રહ્યો. મતલબ એ કારણ કે એ બધા શહેર તરફ જઈ રહ્યા છે ખેતી છોડીને, અથવા એમના છોકરાને કે અમે કરશું અહીંયા બૂમર્સ બનીને ખેતી, તમને પેલું ટ્રેક્ટરમાં સીધું નાખી જઈશું બોપલખુમામાં, તમે ત્યાં રહો પીસાવ. એટલે હવે હું તો એમને કઈ રીતે ગમું? એટલે આવા બધા લોકોથી ભરેલો છે સંસાર, સમાજ, જંગલ, જીવન, યુદ્ધ. અને આ યુદ્ધમાં બૂમર સાથે આવા જેમનું તમે કંઈ બગાડ્યું નથી, પણ હવે એ લોકો તમને ચલાવવા માગે એમ ન ચાલો તો જે હેટ મળશે, જે ક્રિટિસિઝમ મળશે. એટલે કૌશિક સિંધવ આર્મીના જે સભ્યો છે એ બધાને કહીશ કે તમારે બિલકુલ આ લોકોને હાવી નથી થવા દેવાના. તમારા 3 મહિના સારા ગધેડાઓની જેમ, ઘેટા બકરાની જેમ ગાડીઓ લઈને લગ્નમાં દોડે છે, તમારે હું તમને આ રેસનો હિસ્સો નહીં બનવું, કેમ કે મૂર્ખતા છે. ચીંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયાઓ, જે લોકો સુખમાં તમારી સાથે છે, જે સંબંધી છે જ નહીં, 1-2% લોકો બરોબર છે, અને એવું લિસ્ટ બનાવશો તો 3-4 લોકો એના ઘરે જવાનું હોય. યાર આ 1 લાખ 1.5-2 લાખ લોકો તમારા ગામડાઓમાં તમારે આ રીતે રોજ દોડવાનું ભાઈ, રોજ ગધેડાની જેમ મૂર્ખતામાં. તો કમસે કમ કૌશિક સિંધવ આર્મીના જે સોલ્જર છે, સૈનિક છે, એમને તો હું આમાંથી બહાર લાવીશ જ. વિડીયો મારા પોતાના ઘરના એક્ઝામ પછી હું બહાર નીકળ્યો રૂમાલ લપેટીને, તો ભાગી એ બૂમર, મને ખબર પડી ગઈ. કારણ કે મારો સ્વભાવ બધા જાણે જ છે, મારી માનસિકતા બધાને ખબર છે. પછી આ છેલ્લે જતાં એવી વાત કરી ગઈ, કાલે અહીંયા એક લગ્ન હતા ગામમાં, તો કે પેલા સંબંધી તમારા જોયા હતા પણ તમારા ઘરે ના આવ્યા. કંઈક એને દુઃખી કરવી હતી મારી પત્નીને, તો એ મતલબ કંઈક ને કંઈક કરીને, એટલે એ વાતમાં થોડીક પત્ની વિચલિત થઈ. કારણ કે જે ભાઈ નહોતા આવે એમને આપણે જે તે સમયે બહુ રાખેલું, એમનું ઘણું બધું એવું કરેલું આપણે, તો પણ ઇટ્સ ઓકે, ધેટ્સ બ્લુ પિલ મેન્ટાલિટી. બ્લેક પિલ મેન્ટાલિટી કહીશ કે જેમાં તમે નકારાત્મક થઈ જાઓ. અને તો હું એટલે જ કહું છું કે સેન્સિટિવને ઘણા લોકો કહે ને કે સેન્સિટિવ રહેજો, હાઈલી સેન્સિટિવ. ભાઈ ના રહેવાય. આ ખેલમાં તમે જ્યાં રોજ શિકાર થવાનો છે જંગલમાં,
તો એટલે પછી મેં મારી પત્નીને હીલ કરી અને કહ્યું કે ઇટ્સ ઓકે, વી ડોન્ટ નીડ એનીબડી ઇન અવર હાઉસ. મારે પણ શૂટિંગ કરવાનું હતું. એટલે એ તો ઠીક છે, આપણને ફેર નથી પડતો, પણ તમારા જીવનમાં મારા જેવા લોકો નથી, આવી યુટ્યુબ ચેનલ નથી, તો બાકી બધા યુટ્યુબર્સ, યુટ્યુબ પર બહુ બધા બૂમર્સ છે, એ બધા મળીને તમારું મન તો મારી જ નાખશે. તો લવ યુ ઓલ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ, હાઇપ માય વિડીયો. નવા લોકો ઘંટડી ઓન કરજો, કાઉન્સિલિંગ કોલ સેવાનો લાભ લેજો, એનાથી મારો ઉત્સાહ વધે છે. લવ યુ.